હો વોટ્સએપ પર તમને ઇન્ક્વાયરી આવી છે ફાસ્ટનર્સની. તમારી પાસે સ્ટોક પણ છે અને તમે એક્સેપ્ટ પણ કરી લીધું છે. કોંગ્રેચ્યુલેશન્સ, બારે તમારું મોકલેલું કોટેશન એક્સેપ્ટ કરી લીધું છે. હવે તમે અને બાર એકબીજાને કોન્ટેક્ટ કરી શકો છો. શું તમે પણ ફાસ્ટનર સેલ કરી રહ્યા છો? તમે ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે ઇન્ડિયા માર્ટ, ગૂગલ અને પોતાની પર્સનલ વેબસાઇટ પર છો, પણ કામની લીડ્સ આવતી નથી. એટલે જ અમે યાર બિલ્ડ કરી રહ્યા છીએ. યાર તમને જેન્યુન ઇન્ક્વાયરી મોકલશે ફાસ્ટનર્સની વોટ્સએપ પર. આવો સમજીએ બહારને શું જોઈએ છે અને તમે બહારને શું પ્રોવાઈડ કરી શકો છો. બાયર પહેલા યારને વોટ્સએપ પર મેસેજ કરશે, એને જે પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય એ એડ કરશે. પછી યાર એ એનાલાઇઝ કરશે કે કઈ વસ્તુ મિસિંગ છે, જેમ કે ક્વોન્ટિટી મિસિંગ છે, ડાયામીટર મિસિંગ છે, હેડ ટાઈપ મિસિંગ છે. તો યાર વન બાય વન એ ક્વેશ્ચન્સ પૂછશે અને રિક્વાયરમેન્ટ કલેક્ટ કરશે. એ રિક્વાયરમેન્ટ કલેક્ટ કર્યા પછી એ રિક્વાયરમેન્ટને સમજશે કે હજુ શું મિસિંગ છે. તો વન બાય વન એ પૂછશે. જેમ કે પ્રોડક્ટ બીજી હોય બેરિંગ્સ, તો એના ક્વેશ્ચન્સ અલગ હશે. તો રિક્વાયરમેન્ટ એ રીતના યાર એઆઈ પૂછશે અને તમારે રીતના આન્સર આપવાનો રહેશે. પછી યાર લોકેશન યુઝરનું આસ્ક કરશે. તમારે લોકેશન એડ કરવાનું રહેશે, જેથી કરીને નિયર બાય સપ્લાયર ફાઇન્ડ કરી શકાય અને કમ્પ્લીટ RFQ ઓટોમેટિકલી જનરેટ થશે. એ પછી બારે ઇન્ક્વાયરીને કન્ફર્મ એન્ડ સેન્ડ કરવાનું રહેશે. સેન્ડ કરવાથી યાર એઆઈ નિયર બાય સપ્લાયર ફાઇન્ડ કરશે તમારા લોકેશનના હિસાબથી. ઓહો, બારને 2 સપ્લાયર ફાઇન્ડ થયા છે. આવો સપ્લાયર પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ. અગર તમે લોકેશન નિયર બાય હશો અને તમે પ્રોડક્ટ રાખતા હશો, તો ઇન્ક્વાયરી તમને રિસીવ થશે. તમારે એનો આન્સર આપવાનો રહેશે, સ્ટોક અને અવેલેબિલિટી ચેક કરવાની રહેશે, કેટલી ક્વોન્ટિટી છે અને તમારી શું પ્રાઇસ છે એ એડ કરવાની રહેશે. તમે કોટેશન રિવ્યુ કરો, કોટેશન તમે સબમિટ કરો. હવે કોટેશન બહારને યાર સેન્ડ કરશે. બહારને કોટેશન રિસીવ થશે. કોટેશન મલ્ટિપલ લોકોના સપ્લાયરના હોઈ શકે છે. જે સપ્લાયરનું બહારને લાગશે કે આનું એક્સેપ્ટ કરવા જેવું છે, તો એક્સેપ્ટ કરશે ભાવ પ્રમાણે. કોંગ્રેચ્યુલેશન્સ, તમારું એક્સેપ્ટ થઈ ગયું છે. બહારે તમારું એક્સેપ્ટ કર્યું છે.